Example 7. The Ekta Limited is having 3 production department A, B and C and 1 service department D. એકતા લિમિટેડ પાસે 3 ઉત્પાદન વિભાગો છે A, B, C અને એક સેવા વિભાગ D છે. ડ્યુરિંગ ધ મંથ ઓફ જાન્યુઆરી 2008 જાન્યુઆરીના માસ દરમિયાન ધ વર્કિંગ ડેઝ આર 25. કામના દિવસો મહિનાના 25 હતા. ઇચ ડે ઓફ 8 અવર્સ અને રોજ 8 કલાક કામ ચાલતું હતું. The following data is available from its books. તેના ચોપડામાંથી નીચે પ્રમાણેના ડેટા પ્રાપ્ત થાય છે. હવે 25 દિવસ કામ ચાલે, રોજ 8 કલાક એટલે 200 કલાક કામ ચાલે. એક વ્યક્તિ 200 કલાક કામ કરે, 2 વ્યક્તિ હોય તો 800 કલાક કામ કરે, 10 વ્યક્તિ હોય તો 4000 કલાક કામ કરે. એ રીતે કલાકોની ગણતરી થાય. એક વ્યક્તિ એક મહિનામાં 25 દિવસ રોજના 8 કલાક કામ કરે તો 200 કલાક કામ કરે એક વ્યક્તિ. એટલે કેલ્ક્યુલેશન એ રીતે કરવાનું છે. ફેક્ટરી રેન્ટ 75,000. ફેક્ટરી એક્સપેન્સીસ 75,000 will be allocated on the basis of space occupied. રોકેલી જગ્યાનું જે પ્રમાણ આપેલું છે નીચે એ પ્રમાણે ફાળવવામાં આવશે. 6:4:5:5. સુપરવાઇઝર સેલરી 36,000 રૂપીસ. તો પ્રપોર્શન ઓફ અલોકેશન ઓફ સુપરવાઇઝર સેલરી ગિવન. સુપરવાઇઝરના પગારની ફાળવણીનો આધાર તમને આપી દીધેલો છે 3:2:2:3. ફેક્ટરી લાઇટિંગ 30,000. તો ગિવન નંબર ઓફ લાઇટ પોઈન્ટ, લાઇટના પોઈન્ટ આપેલા છે એટલે એના આધારે તમારે એની ફાળવણી કરવાની રહેશે. એનું પ્રપોર્શન તમને આપેલું છે 4:2:3:1. આપણે એને નાના કરીશું તો એ આવશે. ડેપ્રિસિએશન ઓફ મશીનરી, મશીનરીનો ઘસારો 4,500 રૂપીસ ઓન ધ બેઝિસ ઓફ પ્રાઇસ ઓફ મશીન. મશીનની જે કિંમત છે એના આધારે એની ફાળવણી કરવામાં આવશે 5:3:7. વર્કર વેલફેર એક્સપેન્સીસ, કામદાર કલ્યાણ ખર્ચ 2,100 રૂપીસ. તો નંબર ઓફ વર્કર આપેલા છે, કર્મચારીઓની સંખ્યાને આધારે એની ફાળવણી કરવામાં આવશે. અધર ઇન્ફોર્મેશન ઇઝ એઝ અંડર. ઓન ધ બેઝિસ ઓફ ધેટ ફાઇન્ડ આઉટ ડાયરેક્ટ વર્કર અવર રેટ. તમારે પ્રત્યક્ષ કામદાર કલાક દર શોધવાનો છે ફોર ઈચ ડિપાર્ટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટમાં. પેલામાં કલાકો હતા, પેલામાં કામના કલાકો હતા, અહીંયા માનવ કલાકો આપેલા છે અને માનવ કલાકોને આધારે તમારે એની ફાળવણી કરવાની રહેશે. અહીંયા પણ અગાઉની જેમ તમને માલ સામાન અને મજૂરી આપેલ છે. 4 કલાક, 5 કલાક અને 3 કલાક દરેક વિભાગમાં રોકાય છે. તો માનવ કલાકોનો જે દર આવે એ દર વડે એને ગુણવામાં આવશે અને ગણતરી કરવામાં આવશે. એન્ડ નેક્સ્ટ ઇનડાયરેક્ટ વેજીસ. પરોક્ષ મજૂરી તમને આપી દીધેલી છે, એ સીધી તમારે મૂકવાની છે. અહીંયા ઇનડાયરેક્ટ વેજીસ છે, ડાયરેક્ટ વેજીસ નથી. ઇનડાયરેક્ટ વેજીસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ, બોથ ડિપાર્ટમેન્ટ્સ કન્સિડર, બંનેની તમારે ધ્યાનમાં લેવાની રહેશે. આ રીતે આપણે પહેલાં બધા જ વિભાગો વચ્ચે ફાળવણી કરીશું. ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન સમરી, અપોર્શનમેન્ટ ઓફ ઓવરહેડ એક્સપેન્સીસ. આઇટમ બેઝિસ ટોટલ A, B, C and D સર્વિસ ડિપાર્ટમેન્ટ. ફેક્ટરી રેન્ટ સ્પેસ ઓક્યુપાય, રોકેલી જગ્યાના પ્રમાણમાં 75,000 ટોટલ તમારે એને ફાળવવાના છે. ડિસ્ટ્રીબ્યુટ અમોંગ all department ratio of 6:4:5:5. એટલે 6 4 10 ને 10 20, 75,000 ભાગ્યા 20 એટલે 3750 ગુણ્યા 6, 22,500. 3750 ગુણ્યા 4 15,000. 3750 ગુણ્યા 5 18,750.
3750 ગુણ્યા 5 18750. સુપરવાઇઝર સેલરી, સુપરવાઇઝરનો પગાર સુપરવાઇઝરનો પગાર એનું પ્રમાણ આપી દીધેલું છે. પ્રપોર્શન ગિવન 3:2:2:3. 36,000 ને ફાળવવાના છે, 10 ભાગવાના છે, 3 ગુણવાના છે, પછી 2 ગુણવાના છે, પછી 2 ગુણવાના છે અને 3 ગુણીને મૂકવાના છે. ફેક્ટરી લાઇટિંગ લાઇટ પોઈન્ટ ઓન ધ બેઝિસ ઓફ લાઇટ પોઈન્ટ 4:2:3:1. 30,000 ને તમારે ફાળવવાના છે 4:2:3:1 પ્રમાણમાં. 10 ભાગતા 3,000 રૂપિયા આવશે. 3,000 ગુણ્યા 4 12,000, 3,000 ગુણ્યા 2 6,000, 3,000 ગુણ્યા 3 9,000 અને 3,000 ગુણ્યા 1 3,000. ડેપ્રિસિએશન પ્રાઇસ ઓફ મશીન, મશીનની કિંમતના પ્રમાણમાં ઘસારાની ફાળવણી કરવાની છે. ટોટલ ડેપ્રિસિએશન 4,500 રૂપીસ, 4,500 છે. 7 ને 3 10 15 તારીખ 45 300 રૂપિયા યુનિટ. 300 ગુણ્યા 5 1500, 300 ગુણ્યા 3 900, 300 ગુણ્યા 7 2100. વર્કર વેલફેર, કામદાર કલ્યાણ ખર્ચ, નંબર ઓફ વર્કર, કર્મચારીઓની સંખ્યાના પ્રમાણમાં 5:3:2:2. 5:3:2:2 પ્રમાણમાં એની ફાળવણી કરવામાં આવશે 2100 રૂપિયાની. 875 in A, 525 in B, 350 in C, 350 in D. ઇનડાયરેક્ટ વિઝિટ, પરોક્ષ મજૂરી ગિવન તમને આપી દીધેલી છે, ફાળવવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. ટોટલ 46,400 and each department and service department respectively 16,765, 8,705, 14,930 and 6,000. And next total. A વિભાગનો ટોટલ ખર્ચ, બી વિભાગનો ટોટલ ખર્ચ, સી વિભાગનો ટોટલ ખર્ચ અને ડી વિભાગનો ટોટલ ખર્ચ. Total expenses of A department 64,440. Total expenses of B department 38,330. Total expenses of C department 52,330. And service department total expenses 38,900. Apportionment of service department, સેવા વિભાગના ખર્ચની ફાળવણી એનું percentage given in example. દાખલામાં તમને આપી દીધેલા છે 40%, 30%, 30%. નીચે આપેલા છે. 38,900 ને ફાળવવાના છે -38,900 રૂપીસ. 40% of 38,900 in A production department, 30% of 38,900 in B service department and 30% of 38,900 in C department respectively will be 15,560, 11,670, 11,670. And production department A, B, C apportioned expenses rupees 80,000, 50,000, 64,000. ફાળે આવેલા જે ખર્ચા છે તે અનુક્રમે 80,000, 50,000 અને 64,000 છે. Employee working hour, work for 1 month, day 25 into hour 8, 200. એક કર્મચારી 200 કલાક કામ કરે છે. ટોટલ વર્કિંગ અવર 200 કલાક 200 hours into total worker. કર્મચારીઓની સંખ્યા દાખલામાં આપેલી છે. વર્કર નંબર is given in the example. Number of worker 500, 300 and 200. એટલે કામના કલાકો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A 200 into 500, 1 lakh. Production department B 200 into 300, 60,000.
hours. Production department C 200 into 200, 40,000 hours. And total expenses department A 80,000 divided by 1 lakh hour, 0.80 per hour rate. Direct worker hour rate in production department A 0.80. Production department B total expenses 50,000 divided by 60,000 hour, 0.83 direct worker hour rate. Production department C 64,000 divided by 40,000 hour, 1.60. અહીંયા કુલ કલાકો દર મહિનાના એક કર્મચારીના 200 કલાક 200 કલાક 200 કલાક કર્મચારીઓની સંખ્યા 500 300 ને 200 એટલે કામના કલાકો 1,60,000 અને 40,000. દરેક ખાતાને ફાળે આવેલો ખર્ચ 80,000 50,000 અને 64,000 છે. દરેક વિભાગના જે કલાકો આપેલા છે એના વડે ભાગવાના છે 1,60,000 40,000 બરાબર 1 કલાક દીઠ દર 0.80 0.83 અને 1.60 આવશે. હવે ટોટલ કોસ્ટ શોધવા માટે રો મટીરિયલ એન્ડ વેજીસ ગિવન 50 and 30 રૂપીસ એટલે પ્રાઇમ કોસ્ટ 80 રૂપીસ. આ 80 રૂપિયા જે છે એ એની અંદર બીની અંદર અને સીની અંદર જે સ્ટે થાય છે એની ઉપર જે પ્રોસેસ થાય છે 4 hours 5 hours and 3 hours 4 કલાક 5 કલાક અને 3 કલાક છે. અને દરેક કલાકનો ખર્ચ તમે શોધેલો છે. each direct worker hour rate founded 0.8 0.83 1.60 એટલે એ 4 કલાક ગુણ્યા 0.80 બી 5 કલાક ગુણ્યા 0.83 સી 3 કલાક ગુણ્યા 1.60 એટલે એની અંદર 3 રૂપિયા ને 20 પૈસા, બીની અંદર 4 રૂપિયા ને 15 પૈસા અને સીની અંદર 4 રૂપિયા ને 80 પૈસા એ ઓવરહેડ એક્સપેન્સીસ પરોક્ષ ખર્ચ આવશે. એટલે ટોટલ ઓવરહેડ એક્સપેન્સીસ 3 ડિપાર્ટમેન્ટ 12.15 રૂપીસ 12 રૂપિયા ને 15 પૈસા. પ્રાથમિક પડતરમાં એને ઉમેરવામાં આવશે એટલે આપણને કુલ પડતર મળશે 92.15 રૂપીસ 92 રૂપિયા ને 15 પૈસા. આમ જ્યારે માનવ કલાકો કયા હોય ત્યારે આ રીતે દાખલો ગણવાનો છે. આપણે અગાઉ મશીનના કલાકો જોયા, અહીંયા માનવ કલાકોને આધારે દાખલો ગણેલો છે. પહેલામાં પણ 80 પ્રાથમિક પડતર હતી, અહીંયા પણ 80 પ્રાથમિક પડતર છે. પહેલામાં કલાકો હતા, આમાં માનવ કલાકો છે. આ રીતે દાખલો ગણવામાં આવશે. એક્ઝામ્પલ નંબર 8. Krita Manufacturing Company Limited has 2 production department A and B and 3 service department X, Y, Z. Krita Manufacturing Company પાસે 2 ઉત્પાદન વિભાગો છે અને 3 સેવા વિભાગો છે. The following figure for the year ended on 31st March 10 is as under. 31/3/10 રોજ પૂરા થતા વર્ષ માટેના કેટલાક આંકડાઓ નીચે પ્રમાણે છે. ઓવરહેડ એક્સપેન્સીસ રેન્ટ એન્ડ રેસ્ટ 34,000. જનરલ એક્સપેન્સીસ રિલેટિંગ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સામાન્ય ખર્ચા ઉત્પાદન સંબંધિત આપેલા છે 15,000. લાઇટિંગ 16,000. સ્ટોર ઓવરહેડ 8,000. ડેપ્રિસિએશન ઓન મશીનરીઝ 40,000. ઇન્સ્યોરન્સ ઓફ મશીનરીઝ 20,000. ઇનડાયરેક્ટ વેજીસ 10,000. And other information particulars total amount production department A, B, service department X, Y and Z. Direct material total 80,000, production department 50,000 30,000. આ ધ્યાનમાં નથી લેવાના, પણ પ્રમાણ માટે તમારે એની ગણતરી કરવી પડશે. ઇનડાયરેક્ટ મટીરિયલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A, B, X, Y, Z સર્વિસ ડિપાર્ટમેન્ટ આ બધા જ ખર્ચા પરોક્ષ ખર્ચાઓ છે એટલે પત્રકની અંદર તમારે કન્સિડર કરવાના છે. ડાયરેક્ટ વેજીસ ઓનલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ફક્ત ઉત્પાદન વિભાગની આપેલી છે, સેવા વિભાગની નથી આપી એટલે એને ધ્યાનમાં નથી લેવાના, પણ ફાળવણીના આધાર તરીકે આપણે એને ધ્યાનમાં લઈશું.
કોસ્ટ ઓફ મશીન, મશીનની કિંમત આપેલી છે. ઘસારા માટે તમારે કોસ્ટ ઓફ મશીન, એની મશીનની જે કિંમત છે ધ્યાનમાં લેવાની છે. પાવર એક્સપેન્સીસ, તો પાવરનો ખર્ચ અહીંયા સીધો તમને આપી દીધેલો છે ગીવન, એટલે ફાળવવાનો પ્રશ્ન ઊભો થતો નથી. લાઇટ પોઈન્ટ, વીજળી માટે લાઇટ પોઈન્ટ આપેલા છે, એટલે વીજળી ખર્ચની ફાળવણી, વીજળી લાઇટ એક્સપેન્સીસ apportioned will be apportioned on the basis of light point. લાઇટ પોઈન્ટના આધારે એની ફાળવણી કરવામાં આવશે. એરિયા ઓક્યુપાઈડ, રોકેલી જગ્યા આપેલી છે, તો જે કારખાનાનું ભાડું છે એ ભાડું એ આ રોકેલી જગ્યાના પ્રમાણમાં તમારે ફાળવવાનું છે ઓન ધ બેઝિસ ઓફ એરિયા ઓક્યુપાઈડ. ધ એક્સપેન્સીસ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ આર ટુ બી એલોકેટેડ એઝ અંડર. સેવા વિભાગના ખર્ચની જે ફાળવણી છે એ ફાળવણી તમને નીચે પ્રમાણે આપેલી છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ AB એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ Y એન્ડ Z. ડિપાર્ટમેન્ટ એક્સની ફાળવણી આપી છે 30%, 20%, 20%, 30%. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ Y, તો Y પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ 50%, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બી 30% એન્ડ Z 20%. ડિપાર્ટમેન્ટ Z ઓનલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ફક્ત પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને લાભ આપે છે, એટલે 60%, 40%. એટલે સ્ટેપ લેડર સિસ્ટમ છે, ક્રમિક ફાળવણીની પદ્ધતિ પ્રમાણેનો આ દાખલો છે. પેપર સ્ટેટમેન્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ ટુ વેરિયસ ડિપાર્ટમેન્ટ. જુદા જુદા વિભાગોમાં પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક. સ્ટેટમેન્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સપેન્સીસ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. સેવા વિભાગના ખર્ચની ઉત્પાદન વિભાગો વચ્ચે જે ફાળવણી કરવાની છે તે. આઇટમ, બેઝિસ, પ્રપોર્શન, ટોટલ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સર્વિસ ડિપાર્ટમેન્ટ. રેન્ટ રેટ્સ, એરિયા ઓક્યુપાઈડ. ભાડું અને વેરા રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવાના છે. પ્રપોર્શન ઇઝ 6:5:3:2:1, 34,000. In A production department 12,000, in B 10,000, service department X 6,000, Y 4,000, Z 2,000. જનરલ એક્સપેન્સીસ ડાયરેક્ટ વેજીસ, પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં ફાળવવાના છે, કારણ કે એ ઉત્પાદન સંબંધિત છે એટલા માટે. રિલેટેડ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ 3:2, ફક્ત પ્રોડક્શન વિભાગો વચ્ચે એની ફાળવણી કરવાની છે. 15,000 ઇન A ડિપાર્ટમેન્ટ, 9,000 એન્ડ બી ડિપાર્ટમેન્ટ 6,000. લાઇટિંગ પોઈન્ટ આપેલા છે ગિવન 8:4:2:1:1. 8:4:2:1 પ્રમાણમાં એ ખર્ચની ફાળવણી કરવાની છે. ટોટલ એક્સપેન્સીસ 16,000 apportioned in proportion of 8:4:2:1:1. 8 ને 4 12 13 14 15 ને 16, 16 વડે ભાગશો 16,000 એટલે 1,000 આવશે. 1,000 ગુણ્યા 8, 8,000, 1,000 ગુણ્યા 4, 4,000, 1,000 ગુણ્યા 2, 2,000, 1,000 ગુણ્યા 1 અને 1,000 ગુણ્યા 1, 1,000, 1,000. સ્ટોર્સ ઓવરહેડ્સ ડાયરેક્ટ મટીરિયલ્સ, પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં તમારે પ્રત્યક્ષ માલ સામાનના પ્રમાણમાં એની ફાળવણી કરવાની છે, કારણ કે સ્ટોર્સ વિભાગમાંથી માલ સામાન ઉત્પાદન વિભાગોને આપવામાં આવે છે. એટલે ફક્ત માલ સામાન જે છે એના પ્રમાણમાં 5:3, 5:3 એના પ્રમાણમાં એ ખર્ચની ફાળવણી કરવામાં આવશે. ટોટલ સ્ટોર ઓવરહેડ 8,000, 5:3 પ્રમાણમાં ઇન પ્રપોર્શન ઓફ 5:3, 5,000 એન્ડ 3,000, 5,000 અને 3,000. ડેપ્રિસિએશન ઓન ધ બેઝિસ ઓફ મશીન પ્રાઇસ, મશીનની કિંમતના આધારે ફાળવણી કરવાની છે. 40:30, 2:5:3, 40,000ની ફાળવણી તમારે આ રીતે કરવાની છે. 40 ને 30 80, 80 ને 10 80, 80 અને 10 90, 90 વડે ભાગવાના છે. 40,000ને 90 વડે ભાગો, ને ગુણ્યા 40 કરો. સોરી, 40,000ને ટોટલ
પ્રપોર્શન 4 ને 3 7 80 આવશે. 80 વડે ભાગશો એટલે 500 આવશે. 500 ગુણ્યા 40 20,000, 500 ગુણ્યા 30 15,000, 500 ગુણ્યા 2 1,000, 500 ગુણ્યા 5 2500, 500 ગુણ્યા 3 1500. વીમો એ પણ ઓન ધ બેઝિસ ઓફ મશીન પ્રાઇસ 20,000 છે 20,000, એને 500 વડે ભાગશો એટલે 40 આવશે. 500 વડે ભાગશો એટલે 480. 20,000 ભાગ્યા 80 250 આવશે. 250 ગુણ્યા 40 10,000, 250 ગુણ્યા 30, 250 ગુણ્યા 2, 250 ગુણ્યા 5 1250, 250 ગુણ્યા 3 750. એન્ડ નેક્સ્ટ ઇનડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ વેજીસ, પરોક્ષ મજૂરી પ્રત્યક્ષ મજૂરીના આધારે ઓન ધ બેઝિસ ઓફ ડાયરેક્ટ વેજીસ 6:4, 6:4 પ્રમાણમાં ફાળવણી કરવાની છે. 10,000ની 6,000 અને 4,000. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A એન્ડ B. એન્ડ ઇનડાયરેક્ટ મટીરિયલ, પરોક્ષ માલ સામાન ગીવન તમને આપી દીધેલો છે, ફાળવવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. 5,000, 3,000, 2,500, 1,550, 1,250. એન્ડ પાવર એક્સપેન્સીસ એ પણ આપી દીધેલો છે, ગીવન 25,000 15,000 એન્ડ 5,000. each department apportioned expenses total 1 lakh in A production department, 67,500 in B production department, service department X 12,000, service department Y 10,300, service department Z 11,500 rupees. હવે સર્વિસ વિભાગના ખર્ચા, સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન વિભાગો વચ્ચે સ્ટેપ લેડર સિસ્ટમ ક્રમિક ફાળવણીની પદ્ધતિ પ્રમાણે ફાળવવાના છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ. એક્સપેન્સીસ ઓફ ઈચ ડિપાર્ટમેન્ટ, દરેક વિભાગને ફાળે આવેલો ખર્ચ 1,67,500, 12,000, 10, 300, 11,500. ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સની ફાળવણી, તો એક્સની ફાળવણીના પર્સન્ટેજ તમને આપેલા છે 30%, 20%, 20% અને 30%. તો એ પ્રમાણમાં એ ખર્ચની ફાળવણી કરવામાં આવશે. ત્યાર પછી વાયની ફાળવણી, વાયના ફાળે હવે 12,700 ટોટલ ખર્ચ થશે. 12,700 50%, 30% અને 20% એ રીતે ફાળવવામાં આવશે. 12,700 ના 50% 6,350. ત્યાર પછી 30% 38,10. ત્યાર પછી 20% ઝેડની અંદર 25,40. હવે ઝેડ વિભાગના ખર્ચા રહ્યા. ઝેડ વિભાગના ખર્ચ 17,640. એક્સપેન્સીસ ઓફ ઝેડ સર્વિસ ડિપાર્ટમેન્ટ ટોટલ 17,640 રૂપીસ. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A એન્ડ B 60% એન્ડ 40%, 60% અને 40%. 10,584, 7,056. એટલે ટોટલ apportioned expenses production department A 1,20,534 and production department B 80,766. આમ જ્યારે ક્રમિક ફાળવણી આપી હોય ત્યારે પહેલાં એક્સનો ખર્ચ ફાળવવાનો છે ઉત્પાદન વિભાગ અને બાકીના સેવા વિભાગ વચ્ચે. પછી એક્સ નીકળી જશે, વાયનો ખર્ચ ફાળવવાનો છે ઉત્પાદન વિભાગ અને બાકીનો જે સેવા વિભાગ છે એની વચ્ચે, એટલે વાય પણ નીકળી જશે. છેલ્લે ઝેડનો ખર્ચ ફક્ત બે ઉત્પાદન વિભાગની વચ્ચે ફાળવી દેવાનો છે. આમ ક્રમિક ફાળવણીમાં તમારે આ રીતે દાખલો ગણવાનો રહેશે. The cost producing 2,000 unit are as under. 2,000 એકમનું જે ઉત્પાદન કરેલું છે એની
પડતર નીચે આપેલી છે. મટીરિયલ 60,000, વેજીસ 40,000. Both expenses is variable expenses, and per unit variable expenses 60,000 divided by 2,000, 30 rupees, and wages 40,000 divided by 2,000, 20 rupees. આ બંને ખર્ચા ચલિત ખર્ચાઓ છે. કુલ ચલિત ખર્ચ આપેલા છે. 2000 એકમ વડે ભાગશો એટલે એકમ દીઠ 30 રૂપિયા આવશે ને એકમ દીઠ 20 રૂપિયા આવશે. ઓવરહેડ ચાર્જીસ ફિક્સ એન્ડ વેરિયેબલ 20,000, 20,000નો તમને અર્ધચલિત ખર્ચ આપેલો છે. ફિક્સ એન્ડ વેરિયેબલ એક્સપેન્સીસ મીન્સ સેમી વેરિયેબલ એક્સપેન્સીસ. તમને આ કુલ અર્ધચલિત ખર્ચ આપેલો છે 20,000. એમાંથી તમારે ચલિત અને સ્થિર જુદો કરવાનો કહેલો છે નીચે. બીજી માહિતી તમને જે આપવામાં આવેલી છે, સેકન્ડ ઇન્ફોર્મેશન ગિવન, ધ કંપની પ્રોડ્યુસ 5,000 યુનિટ, 5,000 એકમનું ઉત્પાદન કરે છે, એન્ડ સેલ્સ અને વેચાણ કરે છે, ઇટ તેનું ₹4.80 ઇચ, દરેક 80 રૂપિયા લેખે વેચાણ કરે છે. એટલે 5,000 ગુણ્યા 80 એટલે રૂપિયા 4 લાખનું વેચાણ થયું. ટોટલ સેલ્સ અમાઉન્ટ ₹4 lakh, એન્ડ મેક્સ એ પ્રોફિટ ઓફ ₹1,09,000, અને એનો નફો 1,09,000 આપેલો છે. એટલે ટોટલ જે સેલ્સ અમાઉન્ટ છે, કુલ વેચાણ કિંમત, એ વેચાણ કિંમતમાંથી માલસામાન અને મજૂરી તમારે બાદ કરી નાખવાની છે. તો માલસામાન અને મજૂરી, તો માલસામાન 5,000 ગુણ્યા 30 અને મજૂરી 5,000 ગુણ્યા 20 એ રીતે બાદ કરશો એટલે જે ખર્ચ આવશે, જે બાકી રહ્યું એમાં નફો અને અર્ધચલિત ખર્ચ બે રહ્યો. માલસામાન અને મજૂરી વેચાણમાંથી બાદ કરો, વેચાણમાંથી માલસામાન અને મજૂરી તમે બાદ કરો એટલે બાકી શું રહ્યું? એની અંદર નફો રહ્યો અને અર્ધચલિત ખર્ચ રહ્યો. હવે નફો તમને આપેલો છે, નફો બાદ કરો એટલે અર્ધચલિત ખર્ચ રહ્યો. આ અર્ધચલિત ખર્ચ 5,000 એકમનો છે અને પેલો અર્ધચલિત ખર્ચ 2,000 એકમનો છે. એટલે આપણે પેલી હાઈ એન્ડ લો પોઈન્ટ મેથડ જોઈ ગયા આગળ. સેમી વેરિયેબલ એક્સપેન્સીસની અંદર હાઈ એન્ડ લો પોઈન્ટ મેથડ આપણે જોઈ ગયા. એ પદ્ધતિ પ્રમાણે અહીંયા દાખલો ગણવાનો છે. ટોટલ સેલ્સ, કુલ વેચાણ 5,000 ગુણ્યા 80, 5,000 into 80, 4 lakh rupees. લેસ પ્રોફિટ, એમાંથી નફો પહેલાં બાદ કરી નાખો, 1,09,000. એટલે તમારી પાસે શું રહ્યું? ટોટલ એક્સપેન્સીસ. નફો નીકળી જાય એટલે બધા ખર્ચા રહ્યા. ટોટલ કોસ્ટ ઓફ 5,000 યુનિટ 2,91,000, 2,91,000. આની અંદરથી મટીરિયલ એન્ડ વેજીસ ડિડક્ટ બાદ કરો. 5,000 into 3, 5,000 into 2 એટલે મટીરિયલ 1,50,000, વેજીસ 1 lakh, ટોટલ 2,50,000 મટીરિયલ એન્ડ વેજીસ ડિડક્ટ ફ્રોમ 2,91,000. 2,91,000માંથી 250 બાદ કરો એટલે આપણી પાસે શું રહ્યું? વી હેવ 41,000 એક્સપેન્સીસ ઇઝ નોન ઓવરહેડ ચાર્જીસ, સેમી વેરિયેબલ એક્સપેન્સીસ. અર્ધચલિત ખર્ચ આ રહ્યા. અર્ધચલિત ખર્ચ એટલે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો સમાવેશ. એટલે આપણી પાસે 2 પોઈન્ટ થઈ ગયા, હાઈ એન્ડ લો પોઈન્ટ. હાઈ પોઈન્ટ 5,000 યુનિટ્સ, 5,000 એકમ, અને એનો ખર્ચ તમે શોધ્યો 41,000 સેમી વેરિયેબલ એક્સપેન્સીસ. લેસ લો પોઈન્ટ, લો પોઈન્ટ આપણે ઉપર દાખલામાં આપેલું છે 2,000 યુનિટ અને એક્સપેન્સીસ 20,000 રૂપીસ. એટલે 2,000 એકમ અને એનો રિલેટેડ એક્સપેન્સીસ 20,000, 20,000. એટલે 3,000 ડિફરન્સ, યુનિટ ડિફરન્સ એન્ડ એક્સપેન્સીસ ડિફરન્સ. એટલે આપણે અગાઉ જોઈ ગયા કે પર યુનિટ વેરિયેબલ એક્સપેન્સીસ ઇઝ ઇક્વલ એક્સપેન્સીસ ડિફરન્સ ડિવાઇડેડ બાય યુનિટ ડિફરન્સ. ખર્ચનો તફાવત ભાગ્યા એકમનો તફાવત. એટલે 21,000 ડિવાઇડેડ બાય 3,000. એટલે પર યુનિટ વેરિયેબલ એક્સપેન્સીસ 7 રૂપીસ. તો હાઈ પોઈન્ટની અંદર 5,000 યુનિટ પ્રોડ્યુસ ઇન્ટુ 7 રૂપીસ એટલે ટોટલ
વેરિયેબલ એક્સપેન્સિસ 35,000 એન્ડ લો પોઈન્ટની અંદર 2000 ગુણ્યા 7 14,000 રૂપિયા એ કુલ ચલિત ખર્ચ આવશે. એટલે 41,000 માઇનસ 35,000 તો 6,000 આવશે. એન્ડ 20,000 માઇનસ 14,000 6,000 ફિક્સ એક્સપેન્સીસ મળશે આપણને. એટલે ફિક્સ એક્સપેન્સીસ 41,000 20,000 ટોટલ વેરિયેબલ એક્સપેન્સીસ જે આપેલો છે એમાંથી આપણે બાદ કરીશું. 5,000 ગુણ્યા 7 35,000 ચલિત ખર્ચ 41,000માંથી 35,000 બાદ કરતાં 6,000 ફિક્સ સ્થિર ખર્ચ મળશે. પહેલામાં 20,000 છે એટલે એનો ચલિત ખર્ચ છે 20,000 ગુણ્યા 7 14,000 14,000 બાદ કરતાં 6,000 આપણને સ્થિર ખર્ચ મળશે. આમ જ્યારે આવો નાનો દાખલો પૂછાયો હોય ત્યારે તમારે આ રીતે ગણતરી કરવાની રહેશે. ઊંચો આંક અને નીચો આંક શોધવો પડશે. વેચાણ આપ્યું હોય તો એમાંથી નફો બાદ કરો એટલે કુલ ખર્ચ મળશે. બાકી માલ સામાન અને મજૂરી બાદ કરો એટલે તમને અર્ધચલિત ખર્ચ મળશે. અને ત્યાર પછી એકમોને આધારે ઉચ્ચ અને નિમ્ન આંકની પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવાનો રહેશે.